વેલકમ બેક. પ્રધાનમંત્રી મોદીએ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથન સ્વામી મંદિરમાં દર્શન કર્યા. પ્રધાનમંત્રી મોદીએ અહીં વિદ્વાનો પાસેથી કંબના રામાયણ પાઠ પણ સાંભળ્યા અને છેલ્લા કેટલાક દિવસોથી પ્રધાનમંત્રી મોદી અનેક મંદિરોમાં દર્શન કરે છે, વિવિધ ભાષાઓમાં રામાયણ પાઠનું શ્રવણ કરે છે. આ બાદ તેઓ રામેશ્વરના શ્રી અરલુમિગુ રામનાથ સ્વામી મંદિરમાં પણ દર્શન અર્થે જશે. સાંજના સમયે પ્રધાનમંત્રી મોદી અહીં ભજન સંધ્યાના કાર્યક્રમમાં ભાગ લેશે. அன்னவர்க்கே சரணாங்களே அன்னவர்க்கே சரணாங்களே உலகம் யாவையும் தாமுளவாக்கலும் நிலை பெறுத்தலும் நீக்கலும் நீங்களா அலகு இலா તો દેશભરમાંથી ભક્તો રામ મંદિર માટે પોતાની આવડત મુજબ ભેટ મોકલી રહ્યા છે. તેવામાં હૈદરાબાદના શ્રી રામ કેટરિંગ સર્વિસ તરફથી 1256 કિલો લાડુ પ્રસાદ બનાવાયો છે. 25 લોકોએ 3 દિવસમાં આ લાડુ તૈયાર કર્યા છે. એટલું જ નહીં, કેટરિંગ ચલાવનાર એન નાગભૂષણમ રેડ્ડીએ ભગવાન રામના તેમના વ્યવસાય અને પરિવાર પર અપાર આશીર્વાદ હોવાનું કહી જીવશે ત્યાં સુધી દરરોજ 1 કિલો લાડુ બનાવશે તેવો સંકલ્પ પણ લીધો છે. 1256 કિલોનો આ લાડુ પ્રસાદ 1 મહિના સુધી ચાલી શકશે. ભક્તિભાવ સાથે બનાવેલા આ લાડુ પ્રસાદને લઈને ભક્તો અયોધ્યાના કાળસેવકપુરમ પહોંચ્યા છે. તો 1256 કિલોનો આ લાડુનો પ્રસાદ 1 મહિના સુધી ચાલશે અને સાથે ભક્તિભાવ સાથે બનાવેલા આ લાડુ પ્રસાદને લઈને ભક્તો અત્યારે અયોધ્યાના કાળસેવકપુરમ પહોંચ્યા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.